અને મિત્રો આજે તો તમે ખરેખર આ ઘો જેવા માછલાને જોઈને તમે પણ ફડફી જવાના છો। અને મિત્રો આમદોર પર આ માછલાને લિઝાર્ડના નામથી પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો આનું મોઢું જોઈને તમે પણ કહેશો કે આ વાડી વિસ્તારમાં રખડતી ઘો જેવી જ દેખાય છે। અને મિત્રો આને ખાવા સમયે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આની અંદર લાખો કરોડો કાંટા પણ આવેલા હોય છે। અને મિત્રો તેના મોઢાના દાંત હોય છે તે એકદમ બ્લેડ જેવા પણ સખ્ત હોય છે, જે મિત્રો નાના મોટા માછલાઓના શિકાર કરવામાં પણ સખ્ત હોય છે। અને તે સાથે મિત્રો આ ઘો જેવા માછલાને અમે ભૂંગર તરીકે પણ ઓળખીએ છીએ। અને ત્યારબાદ મિત્રો તમને અવળો મોટો બગો જોવા મળશે કે તમે તેને જોઈને જોતા પણ રહી જવાના છો। અને મિત્રો આ બગાની હાઈટ છે તે 4 ફૂટ કરતા પણ વધારે છે। અને તે સાથે મિત્રો આનું શાક બનાવીને તો કોઈ દિવસ ટ્રાય કરી નથી, પરંતુ તેની ફ્રાય ખાઈને તમે પણ આંગળીઓ ચાટતા રહી જશો। અને મિત્રો આની ફ્રાય એટલી ટેસ્ટી હોય છે કે તમને ખાવા રાખવાનું પણ મન થાય છે। અને મિત્રો તમે જોઈ શકો છો કે આ બગાની હાઈટ પણ કવડી મોટી છે। અને મિત્રો આની આંખ છે તે બધા માછલાઓ કરતા પણ અલગ આવે છે, જે યલો કલરની હોય છે। અને મિત્રો તે રાતના સમયે પાણીની અંદર વોટરપ્રૂફ લાઇટ જેવું પણ કામકાજ કરે છે। અને આમ જોવા જાય તો મિત્રો આ માછલાની અંદર કોઈ પણ પ્રકારનો કાંટો આવતો નથી, પરંતુ મિત્રો તેનો દાંત હોય છે તે ચાકુ જેવો પણ સખ્ત હોય છે। અને હવે એવું માછલું જોવા જઈ રહ્યા છો જેનું મોઢું જોઈ અને તમે પણ વિચારતા રહી જવાના છો। અને મિત્રો તમે જોઈ શકો છો કે આખો હાથ વજાઈ અવળું પણ જબડું ખુલ્લું છે। અને તે સાથે મિત્રો આ માછલાને સાંકડાના નામથી પણ ઓળખવામાં આવે છે। અને મિત્રો આ માછલું છે તે આખે આખું બ્લેક કલરમાં જ હોય છે। અને મિત્રો તેનો શ્વાસ લેવાની જે કલાઈ હોય છે તે એકદમ તાજી છે, જે તમે આ વિડીયોમાં પણ જોઈ શકો છો। અને તેની કલાઈ છે તે એકદમ લાલ ચમક પણ મારે છે। તો મિત્રો આ વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો, અને સાથે આ વિડીયોને વધારે લોકો સુધી મોકલી પણ દેજો। એ લોકો પણ આ માછલાઓની સાચી ખૂબીને સારી રીતે જાણી શકે। અને સાથે મિત્રો આવા રોજના વિડીયો જો તમને જોવા પણ ગમતા હોય તો જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો, જેથી કરી અને આવનારા નવા વિડીયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે। અને મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોની રાય કોમેન્ટમાં પણ લખવાનું ભૂલતા નહીં।